તમારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીડા અને શુભ પ્રભાત. કેમ છો બધા? મજામાં ને મજામાં જશો. આજે મારે પ્રિયાંશી બેનના 3 મંથ કમ્પ્લીટ થઈ ગયા છે અને જો અમે ફૂલથી બનાવ્યું આજ અને થોડુંક આવું અમારે મેડની રીતે કર્યું. મેં કીધું મજા આવે, આપણે હાથે કરીએ ને એને વધારે કંઈક આનંદ હોય છે. ને અમારી જો ઢીંગુબાઈને મસ્ત ફોરાક પે આને શું કહેવાય? ફોરાક કહેવાય? ફોરાક ફ્રોક ફ્રોક અમારે પ્રિન્સુભાઈને ફ્રોક પહેરાવી દીધો. મારી દીકરી થઈ ગઈ 3 મહિનાની થઈ ગઈ. હા જો બધા આપણે ફેમિલીને કહી દે હાય કે દે પ્રિન્સુ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. રાધે. જો આમ બેટા આમ મૂકી દે. જો આમ મૂક જો હું તને કહું. જો આમ કે રાધે 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 એ રાધે એ રાધે એ રાધે 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 રાધે. તને બેન નીંદરમાં છે. અમારા બેન છે ને નીંદરમાં છે. નીંદરમાં મારો દીકરો નીંદરમાં છે. મસ્ત. જો ટાઈમ એવો જાય છે ને પ્રિયાંશી આવી છે ને ઘેર દીદીની ખબર પડતી ટાઈમ વયો જાય છે. 3 મહિના થઈ ગયા કઈ ઘા દી ગયા કઈ ખબર ના પડી. લે 3 મહિના થઈ ગયા ખબર ના પડી. લે હા ખબર ના પડી. અને મજા આવી ગઈ ઢીંગુભાઈ ને. હાલો તો આપણે એ વ્લોગ ને બનાવીએ કન્ટિન્યુ કા દીકરા? હા પછી આપણે બે બાપ દીકરી ભેગા ઉતાર્યું કા. અમાર પ્રિયાંશી બેન કેવા લાગે કહી દેજો કમેન્ટ બોક્સ માં જરાક જાણ કરી દેજો કે કેવા લાગી રહ્યા છે. ઓય બેન ને બધું. ઓ માય ગોડ. રોને લગે ભાઈ. હવે રડશે એટલે વ્લોગ નો અહીંયા હમણાં ઊભું રાખીએ. પ્રિયાંશીબાઈ ના ઓલમોસ્ટ 3 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે. તો આજે અમે આ રીતે કઈક કર્યું છે મારી પ્રિયાંશી વસરા માટે. હાય બેટા, હાવ આર યુ? લુલુ લુલા કેવી લાગી રહી છે જરા કમેન્ટ બોક્સ માં જણાવી દેજો. પૂરા થઈ ગયા છે 3 મહિના બેટા. ઓ શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો બધાને. માય એ બાજુ એને તડકો આવે છે. મજામાં ને મજામાં જી ગયો ને આજે અમારો રંભલો 3 મહિનાનો થઈ રહ્યો દીકો. હા તડકાને ઓને બહુ મજા નથી આવતી. એલર્જી છે. આંખો વીસી જાય. આંખ ઊંચી જાય. ફૂલડી માથે નાખી ને વધી ગઈ. ના અમે બધા કેવા લાગી રહ્યા છે જરાક જાણ કરજો. પપ્પા દીકરી તૈયાર થયા અમે આવતો નથી થયા. હા કેવા લાગે છે જરા કેજો. દિવ્યાના તૈયાર કર્યો 3 મહિનાનો થઈ ગયો તી. હા બેટા તું ધોરી લાગ ને હું કારો લાગ ને મને પોહાતું નથી. ઓલો રીલ્સ નથી આવતી પપ્પા હું તમારાથી થોડીક ધોરી છું નહીં. હા, તું થોડી કારી રહી તો આપણે બે બાપ દીકરી મેચિંગ થઈ જાય. જો આમ જો આમ જો પ્રિન્સુ આમ જો ફોન આમ જો. હું જોઈ પ્રિયાંશી નીચે ધ્યાન પડી ગયું. નીચે ધ્યાન પડી. જો તો અત્યારે અમે ચા નાસ્તો બધું કરી લીધું છે. બપોરાનું બધું થઈ ગયું છે ઓલરેડી અને મારે બીજું કામ છે તો મેં તો અત્યારમાં જમી પણ લીધું છે. અને માન દી અને બધા કે પાપડની તૈયારી કરે છે. મારે ઢીંગુભાઈ જાગતા હતા ને મેં ઢીંગુભાઈને થોડીક વાર રમાડી લઉં પછી હું જાઉં. કા ઢીંગુભાઈ? પરોઠા બનાવ્યા હતા બપોરના બનાવી દીધા હતા. અમને તો બપોરે કરી લીધા. બાકી સવારનો નાસ્તો કર્યો અને અત્યારે પાપડ બનાવવાના છે તો ખીચી તૈયાર થઈ ગઈ. માં ખીચી ટૂપે છે ને પછી બધી તૈયારી થઈ ગઈ એટલે પાપડે બનાવવા માંડી. ના બાપ દીકરી મેં જમવાનું ચાલુ છે. હા એ ખીચી ટૂપે છે. જય શ્રી કૃષ્ણ. હાલો જય શ્રી કૃષ્ણ. મારા બધાને કેમ છો? મજામાં ને મજામાં જી ગયો. અને અમારે પાસે જો લગન ગાળો ભૂટકી રહે ને એટલે પાપડ નીકળો એટલે પછી ઉનાળો વાગે બહુ ભાવીએ હમણાં થોડાક દી મોર કર્યા તો ઈ ખવાઈ ગયા પાછા એટલા કર નાખ્યા. અમને ઘઉંના ભાવે એક ખોટું એવા તે હવે આજ જો વળી એટલો પીંડો બંધ દીધો ને તે દિવ્યા થવાય કઈ ઘા કરી લઈ પછી અમે વિવા ટુકડા આવે એટલે ઉકલી નહીં પછી અમે તૈયારી કરવી જોઈએ બધી. ખેલા ખેલી ભરી પાછો આવ્યો ને તો ફૂલ તડકો થઈ જાય એટલે પછી બહુ પછી ખાવાની આવે મજા નહીં આવે. આમાં ટૂંકમાં એમ કે કમાવાનું કોઈ કહેતા તો તમે બધા કે આ કેમ પણ આ છે ને થકતું હોય ને તો આમ કરીએ ને તો બહુ ફાયદો થાય. હાથથી ના ઘરમાં ગરમ હોય એટલે હાથ બચી જાય. આમાં ફાયદો બહુ થાય. બાસ્કીમાં આપણે એમ તેલવારી કરીએ ને તો મેં સૂટ પહેરી લીધું છે મારા ભાઈના લગ્નમાં બેનના લગ્નના છે હમણાં જુનાગઢ તો હું તૈયાર થઈ ગયો છું. બાકી સબ કુછ यहाँ ट्राई कर रहा हूँ.
आधा हो रहा है आधा नहीं हो रहा है और हमारे ढिंगू भाई है ना सो रहा है नहीं है जो माँ પણ આ હજી દુંદામાં તણાય થોડું ये देखो मेरी माँ देखो ઈ તો મારે એવી બા તો બહુ લકી છે लकी से હા એને એમ ના કરજે સરસ. આ પેરણિયું થાય થોડુંક લંબાઈ ટૂંકું થાય पैरानी लंबाई में टूकू થાય છે હા गाइस आप मुझे बोलना कि लंबाई में टूका होता है या नहीं होता है बरोबर तो हम देखते हैं कि टूका होता है नहीं होता है आप बोलो आ टूकू कहेवाय અહીં સુધીનું ટૂંકું કહેવાય કે હા કહેજો કે કમેન્ટ બોક્સમાં ભાઈ કેવા લાગી રહ્યા છે વેલ એન્ડ ગુડ હા તબેલેથી છે ને બેનને ઘેર આવ્યો છે તો મારા સબસ્ક્રાઈબર છે ને હું કાયમ આવું છું ને મને એમ કહે છે કે ભાઈ હું તમારો મોટો પંખો છું એવું બિગ ફેન એટલે એમ મને ગુજરાતીમાં કે મોટો પંખો છું અને જો એ અમારા આ ભાઈઓ છે રામ રામ ભાઈ કેમ ભાઈ મજામાં એકનું નામ છે કાનજીભાઈ એકનું નામ છે નાનજીભાઈ ને એકનું નામ છે શ્યામજીભાઈ રામજીભાઈને કહેતો હતો કેનો મર્ડર કરું બોલો કાલ મર્ડર થઈ ગયું જો આ જો આનું મર્ડર આવ્યું આ જો આ કાલે મર્ડર થઈ ગયું हाँ અને ये हमारी भतीजी रियांशी आम कहता हाय कहता बेन ये तो रियांशी हाय कहता बेन आम જોતા હાય કે હા ये हमारी છે ને रियांशी બેન છે ને અમારા મિત્ર છે સબસ્ક્રાઇબર મોટા પંખા હા મારા મોટા પંખા ને हाँ अरे ये हमारा है भानुभाई देखो ये हमारी बहन जय श्री कृष्ण क्या मजा में એકદમ મોજમાં तो बस લાલ લાલ ટમાટર લઈ લો ટમાટર हाँ हाँ પાણી हाँ શું છે હા તમે શું જાણો છો હા હું તમે જાણો છો હા હા લાલ લાલ મરચાં નાખીશ હમ અને આ કેરી આ કલીજુગની કેરી અટાણે કલિયુગની કેરી કા કે આ કાકડા કેરી મળે જ છે કાંઈ નહીં કાગડા કેરી તો 12 મહિના પણ આનો ભાવ અટાણે પૂછ્યો મને 50 ને 250 हाँ અને આજ તું કિલો એક ઠોકી હોય તો મારે જીવ બરોબર બાકી નથી ये एक के ससुरा की रही सी બાકી નથી મને કાલ માર બાપુ છે ને ભાઈ 2 કેરીઓ લઈને આવ્યા હતા 250 કેરીઓ લેવા હતા હું આજ કિલો ઠોકી આવ્યો હો તમે ધ્યાનમાં આવી ગયું મને ધ્યાનમાં આવ્યું હા કેરીઓ આવે છે મને આટાણ સુધી માર્કેટમાં જાતો નહોતો ને તો ખબર નહોતી પડતી હવે ખબર પડી ગઈ કે કેરીઓ જડે છે એટલે હું કિલો ઠોકી આવ્યો જી ભાઈ લેજો હા હા જી વાલવા દે મેં ખાધે પીધે થી કામ કર્યું ખાવું પીવું તો જોઈ આ કાલ મારા હામે કાદુ લેતો આવજો હું લેતો કાજુ 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 બદામ એ છે જોઈ પિસ્તા ને કાજુ બદામ બધું પડ્યું આપણે એવું કંઈક લેતો આવજે ખાધે તો કિના ઘર કઈને એ વાત સાચી છે હવે ચટણી બની રહી છે મસ્ત મજાની ખટી મીઠી ને આ ઘઉંના પાપડ કેવાય ને બાપુ ઘઉંના હાથના વણેલા જો હાથના બનાવેલા પાપડ છે મસ્ત મજા આવે ખાવાની મીઠા લાગે બહુ ભાવે આ ભાઈ મીઠાશ તો તૈયારી અમે લીધા હતા પણ મીઠાશ નહોતી આવતી આનો મીઠાશ બહુ સારી છે બહુ મીઠા આ ઘરના જેવા અમે ના થાય ઓલા ત્યાર લઈને બાકી આ તો મીઠા બહુ થાય પણ મોઢું સોલી નાખો તો ના દાંત વાળા સવાય દાંત જો મસ્ત ચટણી થાય જો હવે એટલે ઘણી ઘણી